ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. એકચ્યુઅલીમાં આપણે પણ મજામાં જ છીએ અને તમારી સમક્ષ ફરી પાછા એમ કહેવાય કે કોમેડી કન્ટેન્ટ સાથે અથવા તો નોર્મલ બ્લોગિંગ સાથે આજે તમારી સાથે મુલાકાત થઈ છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા વિડીયોમાં. અને સોરી તો કે કાલે રવિવારે આપણો બ્લોગ નથી આવ્યો, પણ બટ વિડીયો તો આવ્યો હતો જ. એટલે બ્લોગ હું આવવાનું કારણ એ હતું, ન આવવાનું કારણ એ હતું કે મારો અવાજ છે જે આમ કહેવાય કે કાલે હાવ એટલે હાવ બેસી ગયો હતો, એના કારણે આપણે બ્લોગિંગની શરૂઆત જ નહોતી કરી. અને હતો કાલે રવિવાર, કાંઈ એવું બધું ખાસ પણ નહોતું તમને બતાવવા જેવું, એટલા માટે આપણે બ્લોગને કાલે નહોતો નાખ્યો. અને બટ વિડીયો નાખ્યો હતો. એ વિડીયો હતો આપણે જે લાસ્ટ 28 દિવસમાં જે કોમેડી ક્લિપ્સ હતી ને, એ તમારી સાથે શેર કરી હતી કાલના વિડીયોમાં. લગભગ 10 વિડીયોની ક્લિપો છે. અને જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ આવો. અને સેકન્ડ વાત તો કે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણા શોરૂમે, અને આપણે નીકળીએ ગાયગા શોરૂમ માટે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે હવે શોરૂમ જેવા ઘરેથી તો નીકળી ગયા, પણ આજે પાર્કિંગમાં આવીને જોયું તો આપણી યાર મર્સિડીઝ પડી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी है तो આપણે આજે મર્સિડીઝને લઈને શોરૂમે જવાનું હોય યાર. ઘણા ટાઈમ પછી આજે આપણે મર્સિડીઝમાં જવું આપણા શોરૂમે. તો બન્યા બ્લોગમાં હવે હું તમને સીધો શોરૂમે જઈને જ મળું. તો બન્યા બ્લોગમાં. તો ફાઇનલી આપણે આપણા શોરૂમે પહોંચી ગયા છીએ, અને થોડુંક એવું કામ પણ છે. તો આજે થોડુંક બ્લોગ આમ કહેવાય કે તમને થોડોક ઓછી મિનિટોનો મળવાનો છે, કારણ કે આજે થોડુંક શિડ્યુલ આપણું હેટ્રિક છે. એટલે થોડુંક એવું કામકાજ છે આજે બહુ, એટલે શિડ્યુલ હેટ્રિક છે. તો મળું હવે તમને થોડીક વારમાં, જો ફ્રી થઈ જાય તો. બાકી આપણે બપોરે જમવા જાહું ત્યારે મળીશ તમારી સાથે. તો બન્યા રહ્યો બ્લોગમાં. 2 hours later. તો વાગવામાં થયો છે 1, અને આપણે જમી લીધું છે. કારણ કે આપણે આવ્યા હતા જમવા માટે. તમને બધાને ખબર જ હોય કે આપણે 1-1.5-2 નો ટાઈમ છે જમવા આવવાનો શોરૂમેથી. તો આપણે જમવા આવ્યા હતા ને જમી પણ લીધું, અને હવે ફરી પાછા આપણે આમ કહેવાય કે બ્લોગિંગની શરૂઆત કરી દીધી. આજે અમુક તમને પાર્ટ મેં સ્કીપ કરી દીધો. જમવામાં હું હતું એ નથી બતાવ્યું, એ પાર્ટ આખો સ્કીપ કરાવી દીધો છે, કારણ કે ખોટા તમે બોરિંગ થાવ, અને મારે એવું કરવું નથી. એટલા માટે આમ કહેવાય કે એ પાર્ટ સ્કીપ કરી દીધો છે. અને હા, એક વાત કહેવાની તમને બધાને રહી ગઈ કે આજે આપણે એક એવા પર્સનને મળવાના છે જે આમ કહેવાય કે કોમેડિયન છે, અને ફર્સ્ટ ટાઈમ કોઈના બ્લોગમાં આવવાના છે. એટલી પણ મને ખબર છે. એ કોઈના બ્લોગમાં નથી આવતા. એ ફેસબુકમાં ઓનલી ફોર કોમેડી વિડીયો બનાવે છે, અને એ બપોર પછી આપણા શોરૂમ ઉપર આજે આવવાના છે. મને સવારમાં આવ્યા હતા, મેસેજ આવ્યો હતો એ ભાઈનો. એટલે એ બપોર પછી આવવાના છે. એ પર્સન કોણ છે, શું છે, એ બધું જાણવા માટે બન્યા રહ્યું આપણા બ્લોગમાં. તો આપણે હવે નીકળશું પાછા રિટર્ન શોરૂમે. તો બન્યા રહ્યો બ્લોગમાં. પ્રદીપલાલ બાજુ આવતા રહ્યો સામે. આવી ગયા પટમાં. આ પટમાં આવી ગયો. હમણાં લઈ લે ધાર્યું. લઈ લ્યો ધાર્યું. ધાર્યું નથી લેવું હવે. જુનાગઢ થી એસપી આવી જાય. હાલો માગો માપી કે હું કે આનંદભાઈ. બસ જો મજા. તમે ઘણા દિવસો પછી મારા વ્લોગમાં આવ્યા હો. કઈ કેવું મારા પબ્લિક ને યાર? બસ જો આર્યનભાઈ ને સપોર્ટ કરો, અને સબસ્ક્રાઇબર વધારો, વ્યુઅર્સ વધારો, વધારે સપોર્ટ કરો. મહેનત તો અમે કઈ વાતમાં પાછા નથી પડે એમ. મહેનત આર્યનભાઈની ખૂબ સારી. વખાણ કરવાની વાત નથી, હાથ મૂકવાની વાત. અને આ બહુ સારી મહેનત છે એની. મહેનત પ્રમાણે એનું પરિણામ મળવું જોઈએ. તમે બધા કરો, પ્રયત્ન કરો, એને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બીજું ક્યાંક કરવું આપણે, શેર સબસ્ક્રાઇબ કરો. એટલે હું તમને શું કહું, એક વાત કહું. બોલો. કઈક આમ પંક્તિ થઈ જાય છે એકાદી. પંક્તિ કેવી? હું તો એક મા વિશે કઈ બોલી નાખો. હું છું તો પારણે પુત્ર નાનો,
રડું છેકતું રાખું તું કોણ જાનું, મને દુખી દીકરી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ માં છે. વાહ ભાઈ આ વાહ, પંક્તિમાં બધું કહેવાય ગયું માં વિશે. વાહ ભાઈ વાહ. ભાઈ કાલનો કેવો કિસ્સો છે એ મારે ને તમારી સાથે ફેમિલી સાથે શેર કરવો. તો કાલ સાંજે હે ને હું ગામમાં અમારે કિલોલ કરીને આપણે અહીંયા હે આંબાવાડી ખબર હોય તો હા ત્યાં સોડા પીવા ગયો. હા એ ભાઈ ગંદા મને જેને વિચારી કે આને ક્યાંક જોયેલો હે. હા પછી ભાઈએ મને એમ કીધું બાવા હિન્દી તો બહુ અચ્છા બોલતે હો. તો એ હિન્દીમાં આપણે ઓલો બ્લોગ બનાવ્યો હતો 2 દી પહેલા. હા તો એ જોયો કે આમ મને કહેતા હતા પછી કે આમ તારો આમ યુટ્યુબ સ્ક્રોલ કરતો હતો ને તો કે તારો વિડીયો આવ્યો એટલે મેં સવારે ક્લિક કર્યું ઈ કે બાવા હિન્દી તો બડા અચ્છા બોલતે હો. એટલે કે બાવા હિન્દી તો બહુ સારું બોલે એમ એ રીતની આમ વાત થઈ અમારે. તો પછી કે આવા નવી કે વિડીયો બનાવી રાખજો ને અમને એન્ટરટેનમેન્ટ પૂરું કરજો. ભાઈ ભાઈ ગામમાં ચર્ચા પણ તારી થવા માંડી. આ તારી સફળતાની ચાવી તને મળી ગઈ લે. તો ગામમાં ચર્ચા તો હવે તો થાય ને, કેટલા વર્ષથી આપણે મહેનત કરીએ છીએ. તારી સફળતા તને મળી ગઈ. એટલે તું સુરત છોકરી જોવા ગયો તો તે શું થયું? છોકરી વાળા ના પાડી. કેમ? કારણ કે મારા ભાભીએ કીધું હા કે મારા દિયર સ્માર્ટ છે. ઓહો. તો છોકરી વાળા ઉભા થઈને કે દિયર હોય કે મિત્ર, અમારે સ્માર્ટ નહીં ચાલે સુરતમાં. વાહ ભાઈ વાહ. આવું થયું બોલો. ઓહો. ડોન આયલા આવે આમથી સામેથી, મોબાઈલમાં ધ્યાન છે, કોઈક ઉડાડી નો નાખે તો સારું. તો આપણે ફાઇનલી આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. ખોટો લાંબો ખેંચવો નથી એટલે ખાસ કાંઈ એવું બધું તમને હવે બતાવવા જેવું છે નહીં મારી પાસે. એટલે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો, જેથી મને ખબર પડે. અને શેર કરવાનું ન ભૂલાય, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું કઈ નવા બ્લોગ સાથે. તાલગણ આપો રજા.